નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાધીશના દર્શનાર્થી પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે આજની સવાર અત્યંત અમંગળ સાબિત થઈ છે। માળિયા પિંપળિયા હાઈવે પર આવેલા ચંચાવરડા ગામના પાટિયા પાસે એક અજાણ્યા વાહને પદયાત્રીઓના સંઘને અડબેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અહીંયા હૃદયદ્રાવક દુર્ઘટનામાં 4 પદયાત્રીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા દ્વારકા તરફ જઈ રહ્યો હતો। આજે વહેલી સવારે જ્યારે આ સંઘ માળિયા પિંપળિયા હાઈવે પર આવેલા ચંચાવરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને 5 પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે 4 શ્રદ્ધાળુઓના સ્થળ પર જ દમ તોડી દીધો હતો અને મૃતકોમાં 2 યુવાનો અને 2 આધેડ વ્યક્તિઓનો સમાવેશ થાય છે। ઇજાગ્રસ્ત થયેલા અન્ય એક પદયાત્રીને તાત્કાલિક અસરથી મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। અને આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને અજાણ્યા વાહનના ચાલકને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાનો કર્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।